સુરતના કતારગામ વિસ્તારમાં લલિતા ચોકડી પાસે બાકડે બેસવાને લઈ થયેલા ઝઘડામાં શ્રમિકની હત્યા કરનાર 3ને સીસીટીવીના આધારે પોલીસે ઝડપી પાડ્યા છે. સુરતમાં નજીવી બાબતે પણ હત્યા સહિતની ઘટનાઓ બની રહી છે. ત્યારે સુરતના કતારગામ લલિતા ચોકડી પાસે બાકડા પર બેસવાને લઈ થયેલા સામાન્ય ઝઘડામાં શ્રમિકને ઢોર માર મારવામાં આવ્યો હતો. ઢીક મુક્કીનો માર મરાતા શ્રમિકનું સારવાર દરમિયાન હોસ્પિટલે મોત નીપજતા શ્રમિકને માર મારી હત્યા કરનાર રિક્ષા ચાલક સોહનસિંહ મારવાડા, રાહુલ સકપાલ અને મેહુલ ઉનાગરને ઝડપી પાડી તમામને સળિયા પાછળ ધકેલી દીધા હતા. ગઈ તારીખ 27/5/2024ના રોજ કતારગામ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં લલિતા ચોકડી પાસે એક અજાણ્યા ઈસમ સાથે મારામારીનો બનાવ બનેલો હોવાની પોલીસ સ્ટેશન ખાતે સ્મીમેર હોસ્પિટલથી જાણ થતાં પોલીસે આ અંગેની કાર્યવાહી હાથ ધરેલ. આ મારામારીમાં ઈજા પામનાર અજાણ્યો ઈસમ કે જે સ્મીમેર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મરણ ગયેલ, તેની પોલીસે ગણતરીના કલાકોમાં ઓળખ પ્રસ્થાપિત કરી તે શ્યામલાલ ઉર્ફે સમર્થ નાનુરામ ઠાકુર નામની વ્યક્તિ હોવાની ઓળખ પ્રસ્થાપિત કરેલ અને સાથે આ ગુનાના કામે સંડોવાયેલા 3 આરોપીઓ સોહનસિંહ માંગીલાલ સિસોદિયા, રાહુલ સંજય સકપાલ અને મેહુલ પ્રવીણ ઉનાગર નાઓને તાત્કાલિક ગુનાના કામે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. આ કામનો બનાવ છે એ બનાવની જગ્યાએ બેસવા બાબતેની સામાન્ય બાબતમાંથી ઉપસ્થિત થયેલ, જે અંગે મારામારી દરમિયાન આ કામના આરોપીઓએ ભોગ બનનારને ઢીક મૂકીનો માર મારતા એ પડી જતા એને હેમરેજિક ઈજાઓ થતાં એનું મૃત્યુ નિપજેલ હતું. તેથી પોલીસે IPC કલમ 302 હેઠળ ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.